ગોગા મહારાજનું મંદિર આવેલું છે. પહેલી ચારે આઠો છે. જ્યોતના પણ દર્શન અજ્જો તળાવ નામે ઓળખવામાં આવે છે. નીચેની બાજુ એક મંદિર આવેલું છે. જ્યારે પણ કઠલાલ સાઈડ આવો છો, જ્યારે માતાજીનો મહિમા હોય ત્યારે આ ગરબા અહીંયા શણગારવામાં આવતા હશે. જે ગોમતી તળાવ ટૂંક જ સમયમાં બનવા જ જઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે એક નવા વિડીયોમાં. અત્યારે આપણે કઠલાલથી 3 કિલોમીટરના અંતરે અજ્યોર તળાવ આપણે પહોંચી ગયા છે. અહીંયા વાહણવટી સિકોતર માતાનું મંદિર આવેલું છે. તમે બેકગ્રાઉન્ડની અંદર જોઈ શકો છો. તો આપણે મંદિરમાં અંદર જઈશું અને દર્શન કરીશું. અને સાથે જ અહીંયા તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો, અહીંયા ગોમતી તળાવ જે અત્યારે એનું કામકાજ ચાલી રહ્યું છે. અને હવે મંદિરમાં જઈશું અને દર્શન કરીશું માતાના. તો બન્યા રહો વિડીયોમાં. મિત્રો, અહીંથી મંદિર સામે જોઈ શકો છો અને મંદિરના બહાર આ રીતનો એક વ્યૂ તમને જોવા મળશે. મિત્રો, જ્યારે પણ તમે મંદિરની અંદર એન્ટર થશો ત્યારે એક આવો મોટું તમને ચોગાન મેદાન તમને જોવા મળશે, પરિસર તમને જોવા મળશે. અહીંયા તમે શાંતિથી બેસી શકો છો. અહીંયા બેસવાની પણ ઘણી બધી જગ્યાઓ તમને જોવા મળશે. તો અહીંયા આરામ પણ તમે કરી શકો છો અને તમે આ જગ્યા પર નાસ્તો પણ કરી શકો છો. આ મંદિરના બહાર તમને આ રીતનો એક વ્યૂ જોવા મળશે. અત્યારે પહેલી ચારે આઠો છે. મહિમા કઈ રીતે વધ્યો આ પછી આ મંદિરનો? ઘણો મહિના કેવી રીતે વધ્યો કે પછી એક હોટેલ હતો તે બધી જમીન આવી એવો નહીં રહેતો. બરાબર. મિત્રો, આ જગ્યા છે ને અજ્જો તળાવ નામે ઓળખવામાં આવે છે, જે કઠલાલથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલી છે. તો આપણે મંદિરની અંદર જઈશું અને દર્શન કરીશું. અહીંયા સામે તમે વાંચી શકો છો વાહણવટી સિકોતર માતાજીનું મંદિર. મિત્રો, સામેની બાજુ તમે સિકોતર માતાજીની પ્રતિમા તમે જોઈ શકો છો. આ મંદિરના અંદર કંઈક આ રીતનો વ્યૂ જોવા મળશે. અહીંયા સામેની બાજુ તમે પ્રતિમાના દર્શન ઘરે બેઠા બેઠા લાઈવ કરી શકો છો. મિત્રો, અહીંયા નીચેની બાજુ એક મંદિર આવેલું છે અને ઉપર પણ બીજું એક મંદિર આવેલું છે. ત્યાં પણ તમે દર્શન કરી શકો છો. અહીંયા સામેની બાજુ તમે તમારી અગરબત્તી હવન કરી શકો છો. અહીંયા સામેની બાજુ તમે જ્યોતના પણ દર્શન કરી શકો છો. આ મંદિરના બહાર તમને આ રીતનું એક લોકેશન જોવા મળશે. આ મંદિરના બહાર પરિસરનો વ્યૂ આ રીતનો એક જોવા મળશે. તમે જોઈ શકો છો જે વાહણવટીનું મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા એક બીજું પણ ગોગા મહારાજનું મંદિર આવેલું છે. ત્યાં પણ તમે દર્શન કરવા માટે જઈ શકો છો. તો એક્ઝેક્ટ આ મંદિરની બાજુમાં તમને આ મંદિર જોવા મળશે. મિત્રો, અહીંયા સામેની બાજુ જ્યોતના દર્શન અને ગોગા મહારાજના દર્શન પણ તમે ઘરે બેઠા બેઠા લાઈવ કરી શકો છો. આ મંદિરના અંદર કંઈક આ રીતનો એક વ્યૂ જોવા મળશે. અહીંયા તમે તમારી અગરબત્તી અહીંયા હવન કરી શકો છો. અને અહીંયા સામેની બાજુ તમને જોઈ શકો છો ઘણા બધા ગરબા જોવા મળશે. આ રીતે જ્યારે માતાજીનો મહિમા હોય ત્યારે આ ગરબા અહીંયા શણગારવામાં આવતા હશે. તો અત્યારે આવી રીતનો એક વ્યૂ જોવા મળશે. મિત્રો, અહીંયા તમે પાછળ જોઈ શકો છો જે ગોમતી તળાવ ટૂંક જ સમયમાં બનવા જ જઈ રહ્યું છે. તમે આ બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો તેનો વ્યૂ આ મુજબનું અત્યારે આ વ્યૂ જોવા મળે છે. આ જગ્યા કહેવાય છે ને કઠલાલથી માત્ર 2 થી 3 કિલોમીટરના અંતરે વાહણવટી સિકોતર માતાનું મંદિર આવેલું છે. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર મંદિર પણ આ રીતનો એક વ્યૂ જોવા મળે છે. વિડીયોમાં પૂરેપૂરું જોઈ લેજો. સામે તમે જોઈ શકો છો આ મુજબનો એક ગોમતી તળાવનો વ્યૂ જોવા મળશે. અત્યારે તમે જોઈ શકો છો જેનું કામ ચાલુ જ છે તમને જોવા મળશે. સામેની બાજુ પણ તમે જોઈ શકો છો અત્યારે તમને કામ જોવા મળશે. તો જ્યારે પણ આનું કામ ગોમતી તળાવનું પૂર્ણ થશે ત્યારે આપણે વિડીયો અપલોડ કરી દઈશું આપણી ચેનલમાં. ત્યારે તમે જોઈ શકો છો. મિત્રો, અહીંયા સામેની બાજુ તમે વ્યૂ જોઈ શકો છો. આ પરિસર એકદમ તમને મોટો અને સુખસાટવાળો તમને જોવા મળશે. મિત્રો, તમે જ્યારે પણ કઠલાલ સાઈડ આવો છો ત્યારે આ મંદિરની વિઝિટ લેવાનું અચૂક ભૂલતા નહીં. તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની અંદર જે વાહણવટી સિકોતર માતાનું મંદિર જોવા મળશે. તો દોસ્તો, મને આશા છે કે તમને આ વાહણવટી સિકોતર માતાનો આ અજ્યોરનો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો વિડીયો ગમે હોય તો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. સાથે જ આવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારો આ વિડીયો જોયા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવજો.